બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. ફરીવાર હું આપ સર્વેને ઈદ ગદીની મુબારકબાદી પેશ કરું છું અને આપણી દરમિયાનમાં ફરીદભાઈ મોજૂદ છે, પણ એમનું ઇન્ટ્રોડક્શન એ પોતે કરાવશે તો વધારે ઇમ્પેક્ટ પડે છે. એનું કારણ એ છે કારણ કે જે એ ખિદમતો કરી રહ્યા છે ને કરતા આવ્યા છે, જે પોતાની જબાનથી એ બોલશે ઇન્શા અલ્લાહ તાલા તો વધારે અસરઅંદાજ થશે. એનું કારણ એ પણ છે કે બીજા બી ઓળખે અને એ દરેક સભામાં હંમેશા હાજર હોય છે ને જ્યારે પણ આપણી કોમને કાંઈ જરૂરત પડે છે તો એ હંમેશા આગળ આવે છે. ફરીદભાઈ, સૌથી પહેલાં તો હું તમારો આભાર કે તમે આ શોર્ટ નોટિસમાં તમે આવ્યા ને તમારી આ એક રિક્વેસ્ટને કબૂલ કર્યા. આઈ એમ રિયલી વેરી ગ્રેટફુલ ટુ યુ અને બહુ અમે આભાર વ્યક્ત કરે છે અને શુક્રિયા અદા કરે છે તમારો. ફરીદભાઈ, પ્લીઝ સૌથી પહેલાં તો તમે તમારું પોતે જ આપણું અને તમારું જે કનેક્શન આફેદ સાથે છે અને માડાગાસ્કર સાથે તમારું કયો રોલ છે કે જે અત્યારે તમે કોમ્યુનિટીના તમે ખિદમત કરી રહ્યા છો, પહેલું. અને બીજું કે આ જે આપણી સભાઓ છે, ઘણા બધા તેઓના જે મેસેજ લઈને જાય છે, પણ તમારા માટે હું એ સવાલ કરીશ કારણ કે તમે પોતે પણ એઝ એ લીડર તરીકેથી કામ કરો છો, તો એઝ એ લીડર અમુક ઘણા બધા ચેલેન્જીસ તો આવે છે. તો આવા ચેલેન્જીસ જ્યારે આવે તો તમે એને કઈ દિશા તરફ અમારા નૌજવાનોને તમે લઈ જવા પસંદ કરશો કે જેથી કરીને તેઓ આપણી દરમિયાનમાં આવતા જ રહે? પહેલું તો તમને આભાર, તમે અમને ઇન્વિટેશન આપ્યું છે. ચાલુ કરો મોર ઔઝુબિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. ચાલુ કરો મોર પહેલે જેટલા આપણા વ્યુઅર્સ છે એને આ ઈદ મુબારક ને અલ્લાહ તાલા આપણી બધી દુઆ કબૂલ કરે, અમાલ કબૂલ કરે ઇન્શાલ્લાહ. આમીન. ને પાછો મોકો મળે ઇન્શાલ્લાહ. તમારો સવાલ, પહેલો સવાલ હતો મારું પ્રેઝન્ટેશન. હું આખ્યામનો પ્રમુખ. આખ્યામ એટલે 13 જમાત માડાગાસ્કરની એના પ્રમુખ. અમારી વસ્તી લગભગ 4000 છે. તનાની જમાત છે લગભગ 2,000. એમાં ચેલેન્જીસ તો બહુ છે. તમે બીજો સવાલ કર્યા આફેદના કોન્ફરન્સમાં ફાયદો, ચેલેન્જીસ શું છે. આજે આપણી બધી કોમની ચેલેન્જીસ એક જ છે. તમે સવાલ એ કર્યા હતા કે જુવાનિયા લોકોને, યંગને કેમ આપણે યુથને લઈ આવે. આજે હરેક અમે જ્યારે સભામાં ભાગ લઈએ છીએ તો બધીનો પ્રોબ્લેમ એ જ છે. માડાગાસ્કરની જમાત કે બહારની જમાત, બધીનું ચેલેન્જ એ જ છે કે આપણે કેમ યુથને મસ્જિદમાં લઈ આવે. સવાલ છે, જવાબ કોઈ પાસે નથી. આપણે મહેનત કરે છે, આપણે જુદા જુદા પ્રોગ્રામો કરે છે. આ વર્ષે આપણે ત્યાં ફેસ્ટિવલ સ્પોર્ટ હતું જેમાંથી બધે ભાગ લીધો. જાતે જાતના જુદા જુદા ડિસિપ્લિન હતી સ્પોર્ટ્સમાં, એમાંથી બધે ભાગ લે છે કે જેમાંથી એકબીજાનો રિલેશન, સોલિડારિટી વધે, યુનિટી વધે ને ધર્મમાં કે પાછું એ લોકોને મન થાય કામ કરવાની, એમાંથી ખેંચાઈ ઇન્શાલ્લાહ. હવે મહેનત તો કરે છે. જોઈ આ આપણું એક નવું ચેલેન્જ છે ને, આ વટાણે ટેકનોલોજી છે, એને લીધે હવે મસ્જિદે નથી આવતા કારણ કે બહુ સહેલું છે. ફોનમાં સાંભળવું કે ટીવીમાં સાંભળવું, પણ જે મસ્જિદ અસલિયત છે એના જેવી એક નથી. જે સોશિયલ એકબીજાનું ભેગું થવાનું એ આપણી મહેનત કરવાની છે, કોશિશ કરવાની છે. આપણે તો બધાય મહેનત કરે છે ને અલ્લાહના સર્વિસ માટે આપણે કામ કરે છે. આપણી ખાસ ઈચ્છા એ છે. બીજું અહીંયાથી આ સભાનો ફાયદો એકબીજાનું આઈડિયા,
પ્રોબ્લેમ એક્સપોઝ થઈ છે ને એ સોલ્યુશન એ ગોતે છે ને આપણી સભામાં એ આપણને ફ્યુચરનો એ વિચાર કરવાનું છે. આપણી કોમ્યુનિટી છે મોટી કમ્યુનિટી નથી, તો આજે જે ચેલેન્જીસ છે કે ક્યાં લઈ જવી છે 10 વર્ષમાં 20 વર્ષમાં, આજે આપણે જો વિચાર કરશું સાથે બનીને ને સાથે મળીને કામ કરશું તો આપણે કંઈક નિવેડો લઈ આવી શકશું. તો અમારી ઈચ્છા એ છે. આ ફેદ સાથે પહેલેથી અમારા જે મારા મોર પ્રમુખ હતા એના મોરથી આપણું આ ફેદ સાથે રિલેશનશિપ એકદમ જોડાતું છે. હવે તો અમીનભાઈ છે એ મદદગારના જ છે, તો એના સાથે અમારો પહેલેથી હતું ને આ વટાણે વધારે ડેવલપ થાય છે ને એનાથી આપણું રિલેશનશિપ જે આફ્રિકા જમાત સાથે વધી ગયું ઇન્શાલ્લાહ. ખરું અચીવમેન્ટ ને આશા છે કે આપણા જુવાનિયા લોકો એ લોકો મેં ભાગ લઈએ ને આવતી ફેરે ઇન્શાલ્લાહ એ લોકો મેં અહીંયા આ સભામાં ભાગ લઈએ ખરું થઈ છે. થેન્ક્સ અલોટ તમારી આશા. થેન્ક યુ. ખુદાહાફિઝ.